નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. બે લેક્ચર આપણે અગાઉ ચોથા ચેપ્ટરના જોયા, જેની અંદર આપણે એમસીક્યુ, ખરા ખોટા, એક બે વાક્યના વગેરે સવાલો જોયા. ત્યારબાદ આજે ત્રીજા લેક્ચરમાં મિશ્ર રચના, જે આ ચેપ્ટરનો ખૂબ અગત્યનો સવાલ છે અને 4 માર્કની અંદર મોસ્ટ આઈએમપી છે, એ સવાલ અને કેટલાક નાના સવાલો આ બધું જોઈશું. બરાબર છે. આગળના ચેપ્ટરમાં આપણે રિવિઝન કર્યું, જેની અંદર આપણે નામકરણના મુદ્દાઓ લીધા, ઇલેક્ટ્રોનિક બંધારણ લીધું, કયા સંયોજનમાં કેટલા બંધ હોય છે એ લીધું, આયનિક સંયોજન અને સહસંયોજક સંયોજનો શું છે એ જોયું આપણે. બરાબર છે. વગેરે જેવા સવાલો જોયા, અમુક બંધારણીય સૂત્રો જોયા. બરાબર છે. તો હવે પછીના લેક્ચરમાં મોટા સવાલોમાંથી આ એક સવાલ એવો છે કે જે ખૂબ અગત્યનો છે, મિશ્ર રચનાની કાર્યવિધિ. વિડિયો લેક્ચર દરમિયાન મેં સમજાવતી વખતે પણ કહેલું કે ભાઈ આ સવાલ છે એ ખૂબ અગત્યનો છે, એટલે ધ્યાન રાખજો. ફરી વખત આપણે એનું રિવિઝન કરી લઈએ એક વખત. બરાબર. મિશ્ર રચનાની કાર્યવિધિ 4 માર્કનો સવાલ છે. બરાબર. તમને બે રીતે પૂછી શકે: મિશ્ર રચનાની ક્રિયાવિધિ સમજાવો, અથવા સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. બરાબર. અથવા તો પૂછે સાબુની પ્રક્ષાલન વિધિ સમજાવો. બરાબર છે. તો આ ત્રણમાંથી કોઈ પણ સવાલ પૂછે તો જવાબ આ જ આવે. 4 માર્કનો સવાલ છે. સૌથી પહેલા તો સાબુ શું છે તમને કહી દઉં કે સાબુ છે એ કાર્બોક્સિલિક એસિડ, જેની લાંબી ચેઇન હોય. બરાબર. CH2 CH3 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 લાંબી ચેઇન હોય, જેને આપણે આ સ્વરૂપે દર્શાવી શકીએ. આ દરેક ખૂણા ઉપર CH3 હોય, જ્યાં કોર્નર પડે છે એ દરેક ખૂણા ઉપર CH3 હોય. હવે એના શોર્ટ ફોર્મમાં આ રીતે લખ્યું છે. બરાબર. આવી લાંબી શૃંખલા હોય અને છેડે ક્ષાર હોય, સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર હોય. એ ક્ષારને આપણે હેડ વડે દર્શાવીએ છીએ. એટલે સાબુના અણુને જો સિમ્બોલિક રીતે દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકીએ. આ સાબુના અણુને દર્શાવ્યો છે, એના બે ભાગ પડ્યા છે. એક આ ભાગ, મતલબ કે શીર્ષ ભાગ, અને બીજો ઉછળી ભાગ. તો શીર્ષ ભાગ જે છે એ જળ અનુરાગી છેડો છે, મતલબ એ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. અને પૂંછડી છે એ જળ વિરાગી છેડો છે. વિરાગ મતલબ અપાકર્ષણ. બરાબર. અમુક વૈરાગ્ય પ્રાપ્ત કરી લે ને, સાધુ સંતો છે વૈરાગ્ય પ્રાપ્ત કરી લે, મતલબ સંસારથી એને મોહ નથી, સંસારથી અપાકર્ષણ થાય. એટલે વિરાગનો મતલબ થાય અપાકર્ષણ. બરાબર. એટલે જળ વિરાગી, પાણી પ્રત્યે વિરાગ ધરાવે, અપાકર્ષણ ધરાવે. એટલે આ જે છેડો છે એ પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. અને જળ અનુરાગ, અનુરાગ મતલબ આકર્ષણ, એટ્રેક્શન. બરાબર. એટ્રેક્શન થાય ને ઘણી વખત થાય, ઓબ્વિયસ વાત છે. જળ અનુરાગી મતલબ પાણી પ્રત્યે આકર્ષણ થવું. એટલે આ છેડો પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને આ છેડો પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. ઠીક છે. પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવતો હોય તો મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે, અને જો પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય તો મેલ પ્રત્યે અપાકર્ષણ ધરાવે. બરાબર. બંને વિરુદ્ધ છે. પાણી પ્રત્યે આકર્ષણ તો મેલ પ્રત્યે અપાકર્ષણ, અને પાણી પ્રત્યે આકર્ષણ તો મેલ પ્રત્યે અપાકર્ષણ. બરાબર. આ રીતે હોય. એટલે આ જે છેડો છે એ શીર્ષ ભાગ કહેવાય, આ છેડો છે પૂંછડી ભાગ કહેવાય. બરાબર. ખ્યાલ આવી ગયો? હવે જ્યારે હું તમને પહેલા એક્સપ્લેન કરી દઉં, જ્યારે કોઈ કપડાની સપાટી અથવા તો કોઈ પણ સપાટી ઉપર તેલ અથવા મેલનો ડાઘ હોય અથવા ગ્રીસનો ડાઘ હોય. બરાબર. ગ્રીસિંગ કરીએ ને, પેલી સાયકલના જમ્પરમાં આવે ગ્રીસ, અથવા તો મોટા વ્હીકલના જમ્પરની અંદર ગ્રીસ કરીએ છીએ, લુબ્રિકન્ટ છે. તો એ ગ્રીસનો અથવા તેલનો અથવા તો મેલનો ડાઘ હોય એ કોઈ સપાટી પર હોય, ત્યારે સાબુ લગાડીએ છીએ ત્યારે સાબુના અણુ મેલ સાથે શું પ્રક્રિયા કરે છે? તો સાબુના અણુ છે એને મેં આ રીતે દર્શાવ્યા છે. બરાબર. તમે સમજી શકો છો કે જો આ રીતે હું એને દર્શાવું, આ રીતે, તો આમાં આ જે ભાગ છે, આ ભાગ, આ શીર્ષ ભાગ છે. આ શીર્ષ ભાગ મતલબ કે આ છેડો છે, અને બાકીનો જે છે એ પૂંછડી છે. બરાબર. મતલબ કે આ છેડો છે, જળ વિરાગી છેડો. હવે આવા અણુઓને, આ સાબુના અણુઓને મેં અહીંયા દર્શાવ્યા છે. આ જે છે એ તેલનો ડાઘ છે, આ સપાટી છે. બરાબર. હવે ધીમે ધીમે સાબુના અણુઓ છે એ આ રીતે આવે. એમાંથી શીર્ષ ભાગ છે એ જળ અનુરાગી છે. બરાબર. મતલબ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે, અને મેલના ડાઘ પ્રત્યે અપાકર્ષણ ધરાવે. એટલે આ બધા છેડાઓ ધીમે ધીમે અહીંયા આવી છે. બરાબર. અને આ તેલના ડાઘને આ તરફ આવશે. માય મિસ્ટેક. આ રીતે આવશે. એક જ સેકન્ડનું કરેક્શન કરી દો બધાનું. બરાબર છે. એટલે સમજવામાં આપણને ઈઝી રહે. માય મિસ્ટેક. ચાલો, ઓકે. તો શીર્ષ ભાગ છે એ જળ અનુરાગી છે અને જળ વિરાગી છે. બરાબર છે. હવે જો શીર્ષ ભાગ છે જળ વિરાગી છે
શીર્ષ ભાગ જળ વિરાગી છે એ જો કેમ ફરી પાછી મિસ્ટેક થઈ એક સેકન્ડ ઓકે ડન ચાલો હવે જે શીર્ષ ભાગ છે એ જળ અનુરાગી છે અનુરાગ મતલબ આકર્ષણ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે અને મેલના ડાઘ પ્રત્યે અપાકર્ષણ ધરાવે અને પૂંછડી ભાગ જે છે બ્લેન્ક ભાગ આયવા ભાગ પૂંછડી એ તેલના ડાઘ પ્રત્યે આકર્ષણ ધરાવે એટલે બધી જ પૂંછડીઓ છે એ તેલના ડાઘ બાજુ હશે બરાબર હવે ધીમે ધીમે છે તેલના ડાઘને સપાટીથી ઊંચો કરશે અને બધા જ સાબુના અણુઓ એની આજુબાજુ ગોઠવાઈ જશે જેમાંથી પૂંછડી છે તેલના ડાઘ પ્રત્યે આકર્ષણ ધરાવે છે આથી દરેક સાબુના અણુની પૂંછડી તેલ તરફ રહેશે પૂંછડી છે તેલ તરફ રહેશે અને શીર્ષ ભાગ જે છે ડોટ વાળો ભાગ એટલે કે આ ભાગ છે એ જળ અનુરાગી છે મતલબ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવશે આથી આ ભાગ છે બહારની તરફ રહેશે પાણી બાજુ અને પૂંછડી છે તેલ બાજુ રહેશે બરાબર એટલે જો આને હું ઝૂમ કરું મતલબ કે આની અંદર હું જોઉં તો આ પ્રકારની રચના હોય એટલે દરેક સાબુના અણુ છે એ આજુબાજુ તેલના અણુની આજુબાજુ આ રીતે ગોઠવાયેલા હોય અને વચ્ચે તેલનું ટીપું હોય અથવા તો કોઈ પણ મેલના ડાઘ હોય બરાબર તો આ રીતે કોઈ પણ સપાટી ઉપરથી તેલ અથવા તો મેલના ડાઘને એ ખેંચી અને પોતે પાણીમાં ડોળાઈ જાય છે બરાબર હવે આ જે સાબુના અણુઓની આ જે રચના બની આ રચનાને કહેવાય મિશેલ રચના કઈ રચના કહેવાય મિશેલ અથવા મિશેલ બે કહે છે બરાબર એટલે આને મિશેલ રચના કહેવાય હવે આ મિશેલ રચના મતલબ કે તેલના અણુઓને ખેંચી સપાટી પરથી ખેંચી અને પાણીમાં ડોળાવી દીધા આવી નાની નાની મિશેલ રચનાઓ ઘણી બધી પાણીની અંદર દ્રાવ્ય હોય છે બરાબર જે કલીલ સ્વરૂપે હોય છે અને આ કલીલ એ પ્રકાશના કિરણોનું મોટા ભાગે પ્રકિરણન કરે છે એટલે પાણી છે ધૂંધળું દેખાય આપણને બરાબર અને આ જે પાણી બન્યું એને કહેવાય ઇમલ્શન શું કહેવાય ઇમલ્શન હું અહીંયા લખી દઉં તમે યાદ રાખી લેજો ઇમલ્શન બરાબર આને કહેવાય ઇમલ્શન ગુજરાતીમાં કહેવાય પાયસ બરાબર એટલે જે ડોળું પાણી બન્યું બની ગયું અથવા તો મિશ્ર છે પાણીમાં દ્રાવ્ય હોય તો એ દ્રાવણને કહેવાય ઇમલ્શન અથવા તો પાયસ ઠીક છે હવે લખવાનું કઈ રીતે સમજી તો ગયા કે ભાઈ પ્રક્રિયા કઈ રીતે થાય છે અહીંયાથી જો સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર હોય છે સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા સોડિયમ અથવા તો પોટેશિયમના ક્ષાર હોય છે સાબુના બંને છેડા અલગ અલગ ગુણધર્મો ધરાવે છે એક છેડો જળ અનુરાગી છે જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે બીજો છેડો જે છે એ જળ વિરાગી છે જે હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે છે મતલબ કે તેલના ડાઘ સાથે પ્રક્રિયા કરે છે અને પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે હવે જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને પાણીની સપાટી પર ગોઠવાય છે જ્યારે સાબુનું જળ અનુરાગી શીર્ષ છે એ પાણીમાં દ્રાવ્ય થશે આ જળ અનુરાગી શીર્ષ છે એ પાણીમાં દ્રાવ્ય થશે મતલબ કે શીર્ષવાળો છેડો છે એ પાણી તરફ રહેશે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેલના ટીપાની આસપાસ મતલબ આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેલના ટીપાની આસપાસ સાબુના અણુઓની ગોઠવણી થશે અને આ રચનાને કહેવાય મિશેલ રચના બરાબર એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેલના ટીપાની આસપાસ સાબુના અણુઓની ગોઠવણી થાય છે આ રચનાને મિશેલ રચના કહે છે મિશેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે ખૂબ સક્ષમ હોય છે એટલે જો આ રચના બને તો મેલ દૂર થાય બરાબર એટલે તો જ સાબુ છે સક્ષમ બને મેલને દૂર કરવા માટે કારણ કે તેની મેલ છે એ મિશ્રણના કેન્દ્રમાં એકત્રિત થાય છે એટલે જો મેલનો અણુ અથવા તો તેલનો અણુ મિશ્રણ રચનાના કેન્દ્રમાં એકત્રિત થાય તો મિશ્રણ રચના બને અને તો મેલ છે એ સપાટી પરથી દૂર થાય આ મિશ્રણ રચના દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય છે તમને કલીલ દ્રાવણ ખ્યાલ હશે 9મા ધોરણમાં ભણી ગયા બરાબર છે તો કલીલ સ્વરૂપે નાના નાના કણ સ્વરૂપે દ્રાવણની અંદર આ સ્વરૂપે કલીલ સ્વરૂપે હોય છે દાખલા તરીકે કલીલનું એક તમને ઉદાહરણ આપું કે હવા જે છે એની અંદર ઓક્સિજન નાઇટ્રોજન વગેરે અણુઓ ઘૂમતા હોય છે બરાબર એક કોઈ દિવસ નીચે નહીં પડતા બરાબર કોઈ દિવસ એવું થયું કે બધા ગુરુત્વાકર્ષણના કારણે નીચે આવી ગયા એવું નથી થતું બરાબર તો એ કલીલ દ્રાવણ કહેવાય છે દ્રાવણની અંદર સતત ઘૂમતા રહે નીચે ના બેસી જાય નીચે બેસી જાય એને કહેવાય અવલંબન થવું અથવા તો અવક્ષેપન થવું બરાબર તમને ખ્યાલ છે કે છાશની અંદર જે માખણ હોય એ સપાટી ઉપર આવી જાય બરાબર તો હું એવું કહી શકું કે છાશમાંથી માખણ અથવા તો ક્રીમ
એનું અવક્ષેપણ થયું. તમને જે માખણનો ઘન પદાર્થ મળે છે સપાટી પર, તો હું કહી શકું કે છાશમાંથી માખણનો અવક્ષેપ ઉત્પન્ન થયો. બરાબર, એટલે અવક્ષેપણ એટલે તમને ખ્યાલ આવી ગયો, નાના નાના કણો ભેગા થઈ અને એક ઘન પદાર્થ જેવું બનાવી દે દ્રાવણમાંથી, એને અવક્ષેપણ થયું એવું કહેવાય, અને જે પદાર્થ છે એને અવક્ષેપિત પદાર્થ કહેવાય. બરાબર, તો આમાં એવું કંઈ થતું નથી. તમે ક્યારેય સાબુથી કપડાં ધોયા હોય અને એવું થયું કે બધા મેલના અણુઓ ભેગા થઈને કંઈ ગઠ્ઠો હાથમાં આવી ગયો, એવું નથી થતું. બરાબર, એટલે અવક્ષેપણ થતું નથી અથવા તો અવલંબન થતું નથી, નીચે પણ નથી બેસી જતા અને ભેગા થઈને ઉપર પણ નથી આવી જતા, એ કલીલ સ્વરૂપે અંદર ઘૂમતા રહે. એટલા માટે અહીંયા કલીલ દ્રાવણનો ઉલ્લેખ કરેલો છે. બરાબર, આ મિશ્ર રચના દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય છે. આયન વચ્ચેના અપાકર્ષણને કારણે તે અવક્ષેપિત થતા નથી. અવક્ષેપિત શું કામ ના થાય? કારણ કે એક મિશ્ર રચના આ છે, તો માની લો કે બીજી મિશ્ર રચના અહીંયા હોય, તો આનો સોડિયમ અણુ આ બાજુ છે, આનો બી સોડિયમ અણુ આ બાજુ હોય, તો સોડિયમ વચ્ચે અપાકર્ષણ થાય ને, કારણ કે બંને ધન છે, એટલે ધન વચ્ચે અપાકર્ષણ થાય. અથવા તો હું એવું કહું કે મિશ્ર અને મિશ્ર વચ્ચે અપાકર્ષણ થાય, એટલે કોઈ દિવસ ભેગા થવાના નથી, મતલબ કે એનું અવક્ષેપન થશે નહીં. બરાબર, એટલે આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થતા નથી. આમ મિશ્ર સ્વરૂપે રહેલા મેલને સરળતાથી ધોઈ અને દૂર કરી શકે છે. સાબુનું મિશ્રણ મોટાભાગે પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. આથી દ્રાવણમાં ધૂંધળા સ્વરૂપે અથવા તો દુધિયા રંગ વાદળ જેવું વ્હાઇટ કલરનું આ ફિલ્મ વળે છે અને જે દ્રાવણ છે ધૂંધળું થઈ જાય છે. બરાબર, આ જે દ્રાવણ છે એને કહેવાય ઇમલ્શન અથવા તો પાયસ. ખ્યાલ આવી ગયો? એટલે આ આખો 4 માર્કનો સવાલ છે. આ 5 આકૃતિઓ, આ એક આકૃતિ અને સાબુની સિમ્બોલિક, આ ના દોરો તો ચાલશે. બરાબર, તો આટલી આકૃતિઓ દોરવી જરૂરી છે. અહીંયાથી લઈ અને આટલું લખો એટલે 4 માર્ક્સ મળે. ડન છે? એટલે આખું અગત્યનો સવાલ મિશ્ર રચનાની ક્રિયાવિધિ સમજાવો, અથવા તો સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો, અથવા તો સાબુની પ્રક્ષાલન વિધિ સમજાવો. બરાબર, આટલી રીતે તમને સવાલ પૂછાઈ શકે. 3 રીતે સવાલ પૂછાય, જવાબ એક જ સ્વરૂપે લખો. બરાબર, એટલે 4 માર્ક્સ મળી રોકડા. અને આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી સવાલ છે, એટલે યાદ રાખજો. લખીને કરવો હોય તો લખીને યાદ રાખજો, વાંચીને યાદ રહે તો વાંચીને રાખજો, કોઈ દિક્કત નથી. બરાબર છે? હવે 2-3 નાના આપણે સવાલ લઈ લઈએ. ઇલેક્ટ્રોનિક બંધારણ જે છે એ ફરીથી હું તમને રિવાઇઝ કરાવી દઉં. ચાલો, 2 ઉદાહરણ લઈ અને આપણે ઇલેક્ટ્રોનિક બંધારણની ફરી પાછી પ્રેક્ટિસ કરેલી એક વખત, જો કે ક્લાસમાં પણ કરેલી છે અને અગાઉ વિડિયો લેક્ચરમાં પણ પ્રેક્ટિસ કરેલી છે, છતાં પણ એક વખત નજર નાખી લઈએ. ઇલેક્ટ્રોનિક બંધારણ પૂછે એટલે સૌથી પહેલા તમને બંધારણ ખબર હોવું જોઈએ. આ ઇલેક્ટ્રોનિક બંધારણ છે, મતલબ ઇલેક્ટ્રોનની આપણે કઈ રીતે થાય છે એ સમજવું હોય તો સૌથી પહેલા તેનું બંધારણીય સૂત્ર તમને ખ્યાલ હોવી જોઈએ. અહીંયા તમને એવું પૂછ્યું છે કે એસિટોનનું ઇલેક્ટ્રોનિક બંધારણ જણાવો. હવે એસિટોન કોને કહેવાય? એસિટોન છે સામાન્ય નામ છે, તેનું કાર્બનિક નામ અથવા તો રાસાયણિક નામ પ્રોપેનોન છે. બરાબર, પ્રોપેનોન એટલે એસિટોન. આ એસિટોનનો ઉપયોગ કરી નેલ પોલિશ રિમૂવરમાં થાય. બરાબર, આ જ એસિટોનનું નામ છે એક્ચ્યુઅલી પ્રોપેનોન, એને સાદી ભાષામાં એસિટોન કહેવાય. હવે પ્રોપેનોન એટલે નોન પ્રોપેનાયો, એટલે એ ક્રિયાશીલ સમૂહ હશે કીટોન, અને કીટોન ક્રિયાશીલ સમૂહ અને પ્રોપ છે એટલે 3 કાર્બન વાળો. બરાબર, એટલે CH3COCH3 થાય. આ એનું સૂત્ર થયું. હવે આને તમે ઝૂમ કરો એટલે એની અંદર આ રીતે બંધ હોય, CH3CO એટલે આ CO અને CH3 એટલે આ CH3. બરાબર, હવે આમાં તમારે જોવાનું કે ભાઈ કાર્બન અને આ હાઇડ્રોજન એની વચ્ચે એક બંધ છે. આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 બંધ છે. આ કાર્બન અને બધા હાઇડ્રોજન વચ્ચે એક બંધ છે. કાર્બન વચ્ચે એક બંધ, કાર્બન વચ્ચે એક બંધ. બરાબર, હવે જેટલા બંધ હોય એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એક બંધ હોય તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. 2 બંધ હોય તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. બરાબર, આ સિમ્પલ વસ્તુ છે. એટલે તમને થાય સર અહીંયા જે ચકડા કર્યા એ બધા શું છે? 4 બંગડી વાળી ગાડી લઈ તો ના, એ બંગડી નથી, પણ આ દરેક છે એ અણુ છે. જો સમજાવું, કાર્બન એટલે આ કાર્બન છે, આ કાર્બન છે અને આ કાર્બન છે. ખ્યાલ આવી ગયો? એટલે આ દરેક રાઉન્ડ છે આ કાર્બન છે, વચ્ચેના 3. હવે આ કાર્બનની આસપાસ 3 હાઇડ્રોજન છે, એટલે આ કાર્બનની આસપાસ 1 2 અને 3 હાઇડ્રોજન. ડન. આ વચ્ચેનો કાર્બન એટલે આ કાર્બન, અને નીચે કોણ છે? ઓક્સિજન એટલે એક ઓક્સિજન. હવે આ કાર્બન છે એટલે આ કાર્બન, અને એની આજુબાજુ 3 હાઇડ્રોજન એટલે આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન. બરાબર, રાઉન્ડના પરફેક્શન માટે તમે સિક્કાનો યુઝ કરી શકો, અથવા તો તમારી પાસે ડાયાગ્રામ હોય પેલું વ્હાઇટ કલરનું જેની અંદર બહુ બધા કુંડાળા હોય ચોકટાઓ, એ યુઝ કરી શકો. બરાબર, ચાલો હવે બંધ તરફ ધ્યાન આપો. કાર્બન અને હાઇડ્રોજન આની વચ્ચે કેટલા બંધ છે?
એક એક બંધ છે હે ને, એટલે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. હવે કયા ઇલેક્ટ્રોન કોના છે એ સમજવા માટે હું કાર્બનના ઇલેક્ટ્રોનને ક્રોસ વડે દર્શાવીશ, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ડોટ વડે દર્શાવીશ અને ઓક્સિજનના ઇલેક્ટ્રોનને ગોળ વડે દર્શાવીશ. બરાબર. હવે જો આ બંધ છે એમાં એક કાર્બન અને એક હાઇડ્રોજન અણુ છે, એટલે એક કાર્બન એક હાઇડ્રોજન, એક કાર્બન એક હાઇડ્રોજન, કારણ કે કાર્બનનો ક્રોસ છે અને હાઇડ્રોજનનો ડોટ છે, એટલે એક ક્રોસ એક ડોટ. હવે જો આ કાર્બન અને કાર્બન છે, હવે આમાં તો બે કાર્બન છે અને આ કાર્બન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે? એક એક ઇલેક્ટ્રોનની, એટલે ક્રોસ અને ક્રોસ. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ક્રોસ અને ક્રોસ. હવે નીચે જુઓ, ઓક્સિજન સાથે કેટલા બંધ છે? બે બંધ છે, બે. અહીંયા તો એક એક જ હતા, કાર્બન અને ઓક્સિજન વચ્ચે બે બંધ છે, એટલે બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, એટલે બે ક્રોસ અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે ને વડે રાઉન્ડ વડે, એટલે કે ગોળ વડે, એટલે બે ગોળ. બરાબર. પણ ઓક્સિજન આવ્યો, ઓક્સિજનમાં ધ્યાન રાખવાનું કે ઓક્સિજનના બાકીના ઇલેક્ટ્રોન તમારે દર્શાવવા પડે. ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એમાંથી 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ગયા, તો વધ્યા કેટલા? 4 ઇલેક્ટ્રોન. એટલે એ 4 ઇલેક્ટ્રોન તમારે અહીંયા દર્શાવી દેવાના. ઓકે, આગળ વધો. છેલ્લો કાર્બન વધ્યો, આની સાથે 3 હાઇડ્રોજન અને સિંગલ બોન્ડમાં, એટલે ક્રોસ ડોટ ક્રોસ ડોટ ક્રોસ ડોટ. ડન. બાકી રહ્યું કશું નહીં. આ થઈ ગયું CH3CO CH3 CH3CO CH3 પ્રોપેનોન એસિટોન. ડન. આ બંધારણીય સૂત્ર છે. આમાં વધારાના ઇલેક્ટ્રોન દર્શાવો, દરેક ઇલેક્ટ્રોનની ક્યાં ભાગીદારી થાય છે એ દર્શાવો. 2 માર્કમાં પૂછાય અથવા 3 માર્કમાં પણ પૂછી નાખે ઘણી વખત, ઈઝી પેપર સેટ કરવું હોય તો. બરાબર છે. અથવા તો આવા 2 સૂત્રો 4 માર્કમાં પૂછી નાખે. બરાબર. બહુ ઈઝી વસ્તુ છે, એક વખત સમજી લો એટલે ધડાધડ આવડે. બરાબર. પેઇન્ટિંગ કરવા જેવું કામ ચાલે. ચાલો હવે એસિટિક એસિડ નું ઇલેક્ટ્રોનિક બંધારણ જણાવો અથવા તો દોરો. એસિટિક એસિડ સામાન્ય નામ છે, એનું એક્ચ્યુઅલી નામ છે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડને સાદી ભાષામાં કહેવાય એસિટિક એસિડ. બરાબર. તમે જે વિનેગર વાપરો છો મંચુરિયનમાં સલાડ ખાતી વખતે ઉપર ખાટું પેલું નાખો છો ને, એ વિનેગર એટલે એસિટિક એસિડ જ. બરાબર. પણ વિનેગર છે એકદમ લાઇટ છે, ઓછો ખાટો હોય. એસિટિક એસિડ તો એસિડ છે, એસિડ સ્વાદે ખાટો હોય, એટલે આ તો ભયંકર ખાટો હોય. બરાબર. આપણે એમાં નથી પડવું. સૂત્ર એનું છે CH3COOH. CH3COOH. તો આ સૂત્રને તમે ઝૂમ કરો એટલે એની અંદર આ રીતે બંધ હોય, CH3COOH. સમજી ગયા? CH3COOH. આ કાર્બન છે ને એની સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન છે. અહીંયા એક ઓક્સિજન, એની આ બાજુ કાર્બન, આ બાજુ હાઇડ્રોજન, અને આ કાર્બનની સાથે 3 હાઇડ્રોજન. ઓકે, એટલે જો આ કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન થઈ ગયું. આ વચ્ચે આ એક કાર્બન, એની નીચે એક ઓક્સિજન અને એની બાજુ અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન. થઈ ગયું CH3COOH. ઓકે, હવે બંધ પર ધ્યાન આપો. કાર્બનના ઇલેક્ટ્રોન ક્રોસ વડે, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ડોટ વડે અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગોળ વડે આવી રીતે દર્શાવવાનું. હવે સાથે સાથે બોલતા જાઓ. ચલો અહીંયા શું આવશે? ક્રોસ અને ડોટ, ક્રોસ અને ડોટ, અહીંયા ક્રોસ અને ડોટ, અહીંયા ક્રોસ ક્રોસ. એક જ બંધ છે ને એટલે ક્રોસ ક્રોસ. હવે નીચે ડબલ બોન્ડ છે એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, એટલે ક્રોસ ક્રોસ ગોળ ગોળ. બરાબર. ગોળ અને ગોળ. થોડું વ્યવસ્થિત તમને દેખાય છે, તમારે વ્યવસ્થિત કરવાનું. અહીંયા ભલે ના કરે, અહીંયા ગોળ છે. બરાબર. કારણ કે કાર્બન અને ઓક્સિજન છે, ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગોળ વડે દર્શાવવાના. પણ જો અહીંયા ફરી પાછો ઓક્સિજન આવ્યો એટલે 4 ઇલેક્ટ્રોન વધારાના દર્શાવવાના પોતાના, જે વધ્યા 1 2 3 અને 4. બરાબર છે. હવે અહીંયા ઓક્સિજન જો, આ ઓક્સિજન છે ને એક બંધ આ બાજુ છે, એક બંધ આ બાજુ છે, એટલે અહીંયા શું આવશે? અહીંયા આવશે ક્રોસ અને ગોળ, અને આ બાજુ શું આવશે ખબર? ગોળ અને ડોટ. કારણ કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ડોટ વડે, ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગોળ વડે, એટલે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન છે એટલે ગોળ અને ડોટ. હવે આ અહીંયા પણ ઓક્સિજન છે તો બાકીના 4 ઇલેક્ટ્રોન દર્શાવવાના, એટલે અહીંયા ગોળ 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 ગોળ. બરાબર. 4 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા વધારાના. ડન છે. તો આ થઈ ગયું CH3COOH, એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. આ રીતે બંધારણીય સૂત્ર થાય. બરાબર. સોરી, ઇલેક્ટ્રોનિક સૂત્ર થાય. બંધારણીય સૂત્ર ઉપરથી તમારે ઇલેક્ટ્રોનિક સૂત્ર લખવું પડે. બરાબર. એટલે આ આવડવું ખાસ જરૂર છે, આના ઉપરથી આ આવે. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ તત્વના અથવા સંયોજનનું ઇલેક્ટ્રોનિક સૂત્ર લખી શકો. 2 માર્કમાં પૂછાય અથવા 1 માર્કમાં પૂછાય.
બરાબર છે, બહુ ઈઝી છે, એક વખત શીખી જાઓ. દરેક સંયોજનના આપણે જેટલા સંયોજનો ભણ્યા છીએ, બરાબર, મિથેનની આલ્કેનની આખી શ્રેણી, આલ્કીનની આખી શ્રેણી, આલ્કાઇનની આખી શ્રેણી, પછી હેલોજન, એની અંદર ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન, પછી આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ, કીટોન, આલ્ડીહાઇડ, એસ્ટર, દરેકમાંથી કોઈ પણ તત્વ તમને પૂછે તો એનું બંધારણીય સૂત્ર આ રીતે થાય અને ઇલેક્ટ્રોનિક સૂત્ર આ રીતે લખાય. બરાબર, એટલે દરેક સંયોજનના ઇલેક્ટ્રોનિક સૂત્ર તમને આવડવા જોઈએ. પ્રેક્ટિસ કરજો. બરાબર છે, અગત્યનું છે, 2 માર્કમાં પૂછી શકે એવું છે. બરાબર, તો અહીંયા આપણે અગત્યના સવાલો ચોથા ચેપ્ટરના જોઈ લીધા, મિશેલ રચના જોઈ લીધી, અગત્યની ઇલેક્ટ્રોનિક સૂત્રની પ્રેક્ટિસ થઈ ગઈ. બરાબર છે, તો હવે કંઈ લગભગ બચતું નથી. બરાબર, તો અગત્યનું સૌથી અગત્યનું ઘણું ખરું આપણે કર્યું છે. તો અહીંયા આપણે ચોથા ચેપ્ટરને વિરામ આપીએ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે 5મા ચેપ્ટર તત્વનું આવર્તનીય વર્ગીકરણ એના તરફ આગળ વધશું. એના પણ સવાલો જોઈશું. આ જ રીતે MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા વગેરે વગેરે આપણી જે સિસ્ટમ છે એ પ્રમાણે આગળ વધે રાખશું. બરાબર છે, તો મળીએ પાછા 5મા લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.